તો મિત્રો આ વાળી કાર્ટ આપણે 3-4 દિવસ પહેલા જ આઈડીમાં આપણે અપલોડ કરી હતી અને રાજકોટ સિટીમાં જ આપેલી છે. હવે આ છે ભાઈ કે જેને આ સ્ટાર્ટઅપ કર્યું છે. તો આ લોકેશન શું આવે આપણે? લોકેશન આપણું અયોધ્યા ચોક છે. ઓકે. અને આજે જ ભાઈને આજે જ સ્ટાર્ટઅપ કર્યું છે, આજે પહેલો જ દિવસ છે. તો પહેલા દિવસે તમારે કેવો અનુભવ રહ્યો? પહેલા જ દિવસે અમારે આ બહુ સારો અનુભવ રહ્યો, કારણ કે એનું એક્સટેન્શન કાર્ટ અને અમે બર્ગર, હોટડોગ ને ફાસ્ટફૂડની બધી આઈટમ રાખીએ છીએ, તો બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે પહેલે જ દિવસે. હવે છે ને ભાઈ એવું નથી આ લાઈનમાં નવા છે, ભાઈ પહેલેથી આ વસ્તુ કરે જ છે. પહેલા એની પાસે સાદી જે નોર્મલ કાર્ટ આવે ને એ હતી, હવે આમાં અપગ્રેડ કર્યું છે. તો હવે આમાં અપગ્રેડ કર્યા પછી તમને શું લાગે, કસ્ટમરનો કેવો રિસ્પોન્સ મળે છે? કે પહેલા તમારે જે સાદી કાર્ટ હતી ને કઈ ટાઈપનું હતું, ને હવે જે તમે આ રીતની એટ્રેક્ટિવ એમ કહેવાય કે રોડ ઉપરથી નીકળ્યા હોય ને તો તરત ધ્યાન ખેંચી લે. તો આ વસ્તુ કરી આખું તમારું એન્વાયરમેન્ટ આજુબાજુનું ચેન્જ થઈ ગયું. તમારું એ મતે શું તમારું કહેવાનું થાય? આ કાર્ટ બરોબર ખૂબ સરસ છે. એન્વાયરમેન્ટ આખો ચેન્જ કરી લે છે. જે સાદી કાર્ટ હોય એના કરતાં કસ્ટમાઇઝ કાર્ટ બહુ એન્વાયરમેન્ટ ચેન્જ કરે છે. જેમ કે આની લાઇટ, એટ્રેક્શન અને ડિઝાઇન બહુ કે આજની તારીખે જે દેખાય એ જ વેચાય છે, એ જ વસ્તુ છે, દેખીતી જ વસ્તુ છે, દેખાય વેચાય છે ને. આ બીજા ભાઈ છે, આ ભાઈ બી સાથે છે. તો હવે જો રાજકોટથી જે મિત્રો છે તો જરૂરથી આવજો, આ લોકોનું ફૂડ ટ્રાય કરજો અને કાર્ટ કેવી લાગી એ જણાવજો. તમારો એક્સપિરિયન્સ શું રહ્યો, કાર્ટ તમને કેવી લાગી પહેલા તો એ કહો. કાર્ટ તો સૌથી પહેલાં એકદમ યુનિક ડિઝાઇનની આપણે બનાવેલી છે. એકદમ લાઇટિંગ બાઇટિંગ મશીન કોઈ કંઈથી નીકળ્યું હોય ને છતાં બી એનું તરત એટ્રેક્ટ કરે ને એવી આપણે કાર્ટની ડિઝાઇન ને લાઇટિંગ ને બધું મસ્ત બનાવેલી છે. જેથી કરીને કોઈ ભાઈને ઊભું રહેવાનું મને એક જોવાનું મન થાય કે ભાઈ શું હશે. હવે તમે શું આઈટમ રાખો છો? અમે મેગી રાખી છીએ, ચીઝ હોટડોગ રાખી છીએ, ક્લબ સેન્ડવિચ રાખી છીએ, સેન્ડવિચની બધી ગ્રીલ નોન ગ્રીલ બધી અમે રાખી છીએ, બર્ગર રાખી છીએ, ચીઝ પોટલે બર્ગર છે. એકવાર જરૂર એમાંની એકવાર કોઈ બી આઈટમ એકવાર ટ્રાય કરજો. હવે અમારે છે ને ઘણા બધા મિત્રોને એવી ક્વેરી હોય કે તમે જે જગ્યાએ આપી છે ને તમારી ફેક્ટરી આવીને તો જોઈ, પણ તમે જે જગ્યાએ આપી છે એની કસ્ટમરને મળવું છે, એનો બિઝનેસ કેવો છે એ જાણવું છે, એનો એક્સપિરિયન્સ કેવો છે એ લેવું છે. તો આ રીતે ઘણી બધી કાર્ટ અમે આપેલી હોય, તમે કોઈ પણ જગ્યાએ જઈ શકો, એક કસ્ટમરનો રિવ્યૂ લઈ શકો કે એનું કહેવાનું શું થાય. બીજા નંબરમાં કે નોર્મલ કાર્ટમાંથી આ રીતની ફેન્સી બાઇક મોબાઈલને એટ્રેક્ટિવ કાર્ટમાં ચેન્જ કર્યું તો એના પછી ધંધામાં કેટલો ફરક પડ્યો. આ બધી વસ્તુ તમે જોશો તો તમને પોતાનો આઈડિયા આવશે. બાકી જરૂરથી આવજો. જે મિત્રો રાજકોટથી જોઈ રહ્યા છે, ભાઈનું ફૂડ જરૂરથી એકવાર ટ્રાય કરજો અને કેવું લાગ્યું જરૂરથી જણાવજો.